મીટિંગમાં અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયત મેમ્બર શ્રીમતી વૈશાલીબેન, ઉપસરપંચ કમલેશભાઈ, પંચાયત સદસ્ય, બધા જ વેપારી ભાઈઓ, તમે આવ્યા અમારે પંચાયતમાં એકવાર કહેવાથી એટલે બધાને જ પણ ખબર પડી. એટલે આપણે બધાએ જ કઈ જગ્યા પર આવવાના આપણે બધાને જ ખબર છે, પણ અમે તમને એટલા માટે બોલાવ્યા કે તમારે પણ દુકાન પર લોકો એમને પણ તમારે સલાહ સૂચન આપીને આપણે 7 તારીખનું લોકોને જાણકારી આપવાની કે આપણે 7 તારીખે બધાએ જ સાયલી ગ્રાઉન્ડ પર પહોંચવાનું છે. એટલા માટે આપણે સૌ ભેગા મળીને આપણે દાદરા પંચાયતે, તમે વેપારી ભાઈઓ, આપણા પ્રશાસકના જે બી અધિકારીઓ છે તે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ થઈને આપણે ગામના લોકોને સલાહ આપીને આપણે જ્યાં સુધી વધારે સંખ્યા થાય ત્યાં સુધી આપણે લઈ જવાનું છે. અને આજે સાંજના પાલી રેસિડન્ટમાં મિટિંગનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. તો તમે જે પણ તમારે ગ્રાહક આવે એમને પણ કહેજો કે સાંજના 6 વાગ્યાનો ટાઈમ છે, કોઈ પણ અધિકારી આવશે આપણાને સલાહ સૂચન માટે. એટલા માટે તમને આજે ખાસ બોલાવવામાં આવ્યા છે. તો બધા જ ટાઈમ ફાળવજો. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે. આપણા ગરીબ લોકો માટે ખૂબ જ રાહત છે, ખૂબ જ સરસ હોસ્પિટલ બનાવેલી છે. આપણા ઉદ્ઘાટન થઈ જાય પછી આપણે પણ જઈને હોસ્પિટલનું વિઝિટ કરી શકશું, જોઈ શકશું કે કેવી હોસ્પિટલ છે. એટલે આપણે બધાએ જ એક દિવસ ટાઈમ તમે પણ કાઢજો અને અમારી નમ્ર વિનંતી છે કે ખાસ કરીને આવજો. ને આજે તમે ટાઈમ ફાળવીને આવ્યા એને બદલ હું ધન્યવાદ આપું છું. એ છે બનીને તૈયાર થઈ ગઈ છે, એનું ઇનોગ્રેશન માટે આવી રહ્યા છે. તો મારા આપણા પ્રદેશવાસીઓને તેમજ તમને અહીંથી એ જ આ કહેવાનું કે દરેકે આપણે તારીખ 7 માર્ચના દિને સાયલી સ્ટેડિયમ ખાતે જ્યાં સમારોહ રાખવામાં આવ્યો છે ત્યાં આપણે ઉપસ્થિત રહેવાનું છે, તેમનો ધન્યવાદ કરવા. તેના માટે જ મારો આગ્રહ છે અને સૌએ ભારે ઉત્સાહથી જવાનું છે, તેમને ધન્યવાદ કરવા. અને બીજું તો એ જ કે તમે પોતાનો કિંમતી સમય કાઢીને અહીં ઉપસ્થિત રહ્યા તેના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ધન્યવાદ. નમસ્કાર. તમે બહુ ટૂંક સમયમાં અહીંયા આવ્યા એ બદલ. અહીં આજની સભામાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ, પંચાયત મેમ્બર, વેપારી એસોસિએશન પ્રમુખ, બધા વેપારીઓ, આજે તમે અહીંયા બધા સારી રીતે બધી તમને એક ચર્ચા કરવાનો છું કે અહીંયા બધા વેપારીઓ ભેગા થયા છે. એ દરેક રાજ્યથી છે ને અહીંયા બધા દરેક રાજ્યથી છે ને. તો અહીંયા જે પણ વેપારી આવેલા છે એ બધા દાદરા એટલે એક તમારી કર્મભૂમિ છે. અહીંયા જે લોકલ વેપારી છે એની જન્મભૂમિ છે. તો આપણે અહીંયા તમારી કર્મભૂમિ છે, પણ અત્યારે તમે અહીંયા એમ અમારે અહીંયા એવો એક અનુમાન અમે કરીએ કે તમારી અહીંયા જન્મભૂમિ જ છે દાદરા. તો દાદરામાં કંઈક પણ પ્રગતિ થાય, કંઈક સારું થાય, દાદરાનું કંઈક નામ, દાદરા નગર હવેલીમાં એક દાદરાનું નામ એક એવું ઊંચું બોલાય તો આપણને ખુશી થાય કે નહીં? વેપારી લોકોને તમારે કેમ બોલાવવાના? તો આજે દેશમાં એક એવા વડાપ્રધાન આપણને મળ્યા કે આખો દેશ કેવો બનાવ્યો? ડિજિટલ ઇન્ડિયા બનાવ્યો. કેવો બનાવ્યો? તમને 5 રૂપિયા ખુલ્લા રાખવા પડે અત્યારે કોઈ દુકાનમાં? નહીં રાખવા પડે ને. તમે 5 રૂપિયા ખુલ્લા વગર પણ તમે દુકાન ચલાવી શકો ને. એ કોના મહેરબાને? આનો શ્રેય કોને જાય? આપણા વડાપ્રધાન શ્રી મોદીજી સાહેબ ને જતો છે. એટલે એવું નથી, આપણે દેશના નાગરિક છે, આપણી એક એવી ફરજ છે આપણે અહીંયા આવવાનો. એના માટે તો આપણે એને શક્તિ આપવાની છે, પણ એક આપણા દેશનો વડાપ્રધાન આજે વિદેશમાં જાય ને સખરીસની છાતી લઈને જો ત્યાં ફરતો હોય અને વિદેશમાં જાય ને તાની ધરતી પર લોકો જે આપણને એને જે સમર્થન મળતું છે, લોકો મોદી કરતા છે. તો આપણે એક આ દેશના ભારત દેશના આપણે અહીંયા જો નાગરિક છે ને તો આપણા દેશનો
એવો વડાપ્રધાન આપણને જે મળેલો છે ને કદાચ 100 વર્ષ 150 વર્ષે પણ આવો વડાપ્રધાન દેશને નહીં મળે. આવા આપણે એક ભાગ્યશાળી છે અને એવો સમર્થન આપવાનો છે. આપણને કદાચ જવામાં મુશ્કેલી થાય, કઈ પણ આપણને તકલીફો પડે, કદાચ આપણને સીટ નહીં મળે કે કઈ આપણને કદાચ ગરમીમાં આપણને તાપમાં પણ ઉભું રહેવું પડે તો કઈ નહીં, પણ તમારે એક સાહેબ ને એવું થવા જોઈએ કે આજે દાદરા નગર હવેલીની મારી સાથે આખો દેશ છે, બરાબર. એટલે આપણે એવું નહીં, અહીંયા જે આપણે ભેગા થયા છે ખાલી અહીંયા જવા અમને કોઈ અમે બોલાવ્યા છે અમને સારું લગાડવા માટે તમે આવ્યા એવું નથી. એક દિલથી તમારે બધાએ તૈયાર થવાનું છે. અમે કહે કે નહીં કે તમારે બધાએ આવી જવાનું છે. અહીંયા છે ને સવારે 9 વાગે અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમારા અગલ બગલમાં જે ભાઈઓ બહેનો જે પણ કોઈ રહેતા હશે બધાને કહેવાનું એક આપણે મોદી સાહેબના આશીર્વચન લેવાનું છે, એક સમર્થન માટે આપણે જવાના છે. તો બધાને આપણે એક કહેવાનું કે આપણે બધાએ જવાનું છે. તો ભારેમાં ભારે સંખ્યાથી દાદરાથી જાય તો આપણા બેનર્સ લાગશે, આપણી બસો છે, બધી સુવિધા વ્હીકલ છે. તો એ લોકોને કેવું થાય કે ખરેખર આ એક ઇતિહાસ બનાવવાનો છે. આપણે ત્યાંથી લગભગ મોદી સાહેબ આ 4થી વખત આવશે પણ 3 વખત એ દાદરાથી લગભગ મને એવું નહીં લાગે કે આટલી કોઈ ભારી સંખ્યામાં આપણે ત્યાં ગયેલા. તો આ વખતે પ્રશાસન સાહેબનો પણ ખૂબ જ આગ્રહ છે કે દાદરાથી સારામાં સારી મેજોરિટી સાથે સારી સંખ્યામાં તમે પધારજો. એ જ રીતે કલેક્ટર સાહેબે પણ મિટિંગ લીધી. એમણે પણ કીધું છે કે તમે દરેક સોસાયટીમાં જાઓ, તમે દરેક વેપારીને તમે મળો, તમે ફળિયામાં જાઓ, ગામના લોકોને તમે સમજાવો કે આપણે એક મોદી સાહેબ આવેલા છે. આપણે ટેલિવિઝન પણ તો આપણે જોતા છે, પણ આપણે પ્રત્યક્ષ એક લાઈવ આપણે પ્રોગ્રામ જોવાનો છે ને એને જે આશીર્વચન જે પણ કઈ 2 શબ્દ આપણને મળે એનામાંથી આપણે કઈ શીખવા લેવાની છે. કેમ કે આવા આપણને એવું નહીં થવા જોઈએ કે આવા તો નેતા આવે ને કાલે જતા રહે એવું નહીં, પણ આપણને એક એવો યશસ્વી પ્રધાનમંત્રી મળેલો છે. તો ખરેખર એક આપણે જવાનું છે, એક આપણે દિલમાં એક દેશ પ્રત્યે આપણને એક ભાવના રહેવી જોઈએ. તો એના માટે આપણે બધાએ જવાનું છે. એટલે તે દિવસે એવું તમે ન વિચાર કરતા કે કઈ નહીં બહુ બધા ગયા છે આપણે નહીં જશું તો ચાલી જશે એમ, પણ એવું કોઈ વિચાર ના કરતા એક આપણે બધા એક ભારે સમર્થન સાથે આપણે જવાનું છે. આજે ટૂંક સમયમાં તમને જે મેસેજ આપવામાં આવ્યો અને તમે દરેક વેપારી બધા તમે અહીંયા જે આવ્યા અને શાંતિથી સાંભળવા, મને તો એવું છે તમારે એક દિલમાં તમને એવું છે કે તમે જરૂર તમે પધારશો. અને દરેક વસ્તુ હવે તમે વેપારી ભાઈઓ છે, કોઈ પણ ધંધાની કોઈ નાની મોટી કઈ પણ સમસ્યા એ તો દરેક માણસને આપણા ઘરમાં પણ સમસ્યા રહે છે. નાની મોટી કઈક સમસ્યા રહે પણ આપણને આવા વડાપ્રધાન છે આજેની ગમે ભવિષ્યમાં પણ આપણા સારા એવા ઉજળા દિવસો આપણે આવશે. એ લોકો વિકાસ પ્રત્યે પણ ખૂબ જ એ લોકો અત્યારે ભાર મૂક્યો છે. અમને પણ કહી દીધું છે દાદરા નગર હવેલીમાં તમારું દાદરા છે ને એ દાદરા પણ એવો વિકાસ થાય. તમને મને પ્રશાસક સાહેબે આપણને એવું આશ્વાસન આપ્યું છે કે 1 થી 1.5 વર્ષમાં તમારું આખું મોડલ વિલેજ બની જાય એમ, એવું એને એક આશ્વાસન આપેલું છે. તમે ભવિષ્યમાં તમે જોશો કે તમારું આખું ચેન્જીસ થઈ જશે એમ. એટલે એ લોકો વિકાસ પ્રત્યે એ લોકો નવું આખું એ લોકો પ્રોજેક્ટ બનાવતા છે, આખું સર્વે કરવામાં આવતું છે. એટલે જો સારો એનો વિકાસ રહે તો આપણા દાદરા પ્રત્યે પણ લોકો સારા આવશે અને દાદરાનો ખૂબ જ વિકાસ થાય એમ. તો એ જેથી કરીને તમને બધું જ અમારા જેવા ગામડાના જે લોકો છે એમને પણ તમે ધારો આજે વેપારી લોકો છે દાદરામાં પહેલા બહુ ઓછામાં ઓછી સંખ્યામાં વેપારી લોકો હતા, ત્યારે અમારે કદાચ સેલવાસ જવા પડતો કે વાપી જવા પડતું બીજે. આજે અમને દાદરામાં એક આનંદ એક થાય કે અમારે કંઈક પણ કોઈ કપડાની ખરીદી કરવી હોય કે બીજી ખરીદી કરવી હોય એમ અમારે કોઈ વાપી કે સેલવાસ પર અમારે આધાર નહીં રાખવો પડે એમ. આજે અમને દરેક વસ્તુ અહીંયા હાર્ડવેર નું કોઈ પણ મટીરિયલ હોય એ પણ અમને દરેક વસ્તુ દાદરાથી મળતી છે. એટલે તમારો ખૂબ જ મોટો એવું નહીં મળે. લોકોને એવું છે કે વેપારી છો એટલે ધંધો કરવા આવ્યા એમ, પણ એવું નથી. તમે અહીંયા છો તો એક દાદરાને ડેવલપ માટે તમે તમારું બધું છે એમ. એ તમારો આટલો તમારો વેપાર છે, આટલા શોપ છે, તો એક અમારો દાદરાને એક શણગાર છે. એટલે એવું નથી એમ. જો આપણે હળી મળીને ગામને એકને બધો સહકારથી થાય તો ધંધો થાય, તો ગામનો ડેવલપ થાય, તો ગામનો વિકાસ થાય. એટલે તમારે એવું નહીં વિચારવાનું. દરેક ભાઈ બહેને
બધા બહેનોને પણ તમે તૈયાર કરજો, એકલા ન આવતા, બહેનોને પણ તૈયાર કરજો. અને ભારેમાં ભારે સંખ્યામાં આપણે જવાનું છે. એ બદલ અહીં તમે બધા જે આવ્યા, તમારો કિંમતી સમય, જે ધંધાનો સમય તમે બગાડીને અહીંયા આવ્યા છે, અહીંયા જે સમય આપ્યો એ બદલ, અને પંચાયત વતી પણ હું એ આભાર માનું કે અહીંયા તમારા વતી મને જે બે શબ્દ જે બોલવાનો મોકો મળ્યો એથી દિલથી બધાને स्वागत करूँ छू. धन्यवाद. जय हिंद, जय भारत. यहाँ पे दादरा के पंचायत के सरपंच श्री सुमित्रा बहन, जिला पंचायत मेंबर्स वैशाली बहन, उप सरपंच कमलेश भाई, विजय भाई, हीरू भाई और पंचायत के सभी सभ्य, यहाँ पे पधारे हुए व्यापारी भाइयों, आज आने का उद्देश्य एक ही है कि अपने माननीय वड़ा प्रधान मोदी जी, आपने प्रधानमंत्री तो बहुत देखे होंगे, हर बार कोई प्रचार की चुटनी, इलेक्शन की चुटनी का प्रचार करने, अपना कर्तव्य दिखाने के लिए अपने लिए आते, लेकिन एक ऐसे प्रधानमंत्री मोदी जी है जो आपको और एक हॉस्पिटल जो नमो हॉस्पिटल जो बनाया है, आपने हॉस्पिटल आज दिन तक ऐसा नहीं देखा होगा. लास्ट टाइम प्रफुल्ल भाई पटेल की मीटिंग थी सिलवास में, वो बता रहे थे कि 5 स्टार होटल के जैसे रूम है वैसे हॉस्पिटल के रूम बने. हर हॉस्पिटल के ऊपर हर रूम में एक टीवी, सीसीटीवी कैमरा, आप पेशेंट को घर पे बैठे भी उस पेशेंट को देख सकते हो कि पेशेंट क्या कर रहा है. इतनी लेस सुविधा, फुल लग्जरीज रूम, जो नगर हवेली के अंदर आधा पेशेंट तो बीमार वैसे रूम देख के ठीक हो जाएगा. इतने अच्छे रूम. नगर हवेली को पहला प्राइवेट हॉस्पिटल वाले बोल रहे हैं कि इतना अच्छा हॉस्पिटल बन गया, उनकी हालत खराब होने वाली है. नगर हवेली को जितनी सौगात नरेंद्र मोदी जी ने जो दी है अपने इतने छोटे से प्रदेश के लिए, इतनी 150 सीट की नमो कॉलेज जो MBBS के लिए अपने को उदयपुर कहाँ जाना पड़ता था, जहाँ 1-1 करोड़ रुपया लगता है, आज कितना 150 सीट का जो मेडिकल कॉलेज दिया. आपके बच्चे यहाँ पढ़ते हैं, उनको तुरंत कोई भी सरकारी जॉब, मेडिकल लाइसेंस कुछ भी हो इस मेडिकल कॉलेज में आपको मिल सकता है. इसके लिए मोदी जी आपके लिए आ रहे, अपने स्वार्थ के लिए नहीं आ रहे, आपके खाली एक नमो कॉलेज दे देने के लिए यहाँ पधार रहे. तो आप 7 तारीख को सभी व्यापारी भाई अपना थोड़ा सा टाइम निकाल के आधा 1 घंटा 2 घंटा मत देखिए, एक दिन धंधा मत देखो, लेकिन मोदी जी का इतना समर्थन करो. और अपना व्यापारी एसोसिएशन का एक अलग तरीका दिखना चाहिए कि व्यापारी इतने गए हैं मोदी जी को चाह के, और मोदी जी का एक ही सिद्धांत है कि व्यापार को आगे बढ़ाया, और व्यापारी अगर उसमें समर्थन नहीं करेंगे तो उनका व्यस्त जाएगा. इसके लिए व्यापारी को अच्छी तरह से उनको सपोर्ट करके 7 तारीख को सुबह 9 बजे 10 बजे पंचायत में खाने का भी रखे, हाथ से खाना खा के सबको बस की सुविधा है, बस लेके जाएगी, बस यहाँ लेके आएगी. ऐसा नहीं है कि कोई भी अपना प्राइवेट व्हीकल लेके जाए तो भी चलेगा, सुविधा सब दी हुई है पंचायत ने, लेकिन टाइम निकाल के अलग से व्यापारी एसोसिएशन उस दिन अलग से दिखना चाहिए कि व्यापारी की एकता मोदी जी के प्रति कितना प्रेम है. और एक इतने अच्छे बड़ा प्रधान आ रहे, अगली बार जब आएंगे तब देखेंगे. अभी आ रहे तो उसके लिए अपने को ज्यादा दादरा से तो 5,000 लोग जाने का अनुमान है, ज्यादा जाने चाहिए. 12,500 25,000 लोग दादरा में रहते हैं तो 5,000 लोग तो कम से कम सिलवास में जाने चाहिए. धन्यवाद. थैंक यू.